સરદાર પટેલ યુનિવર્સિટી સ્ટાફ કોલોની પરિવાર અને સંસ્કાર મંડળના સંયુક્ત ઉપક્રમે સતત 11મા વર્ષે આયોજિત નવરાત્રિ મહોત્સવની શરૂઆત ધામધૂમથી કરવામાં આવી. આ મહોત્સવનું ઉદ્ઘાટન યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નિરંજન પટેલ અને કુલસચિવ ડોક્ટર ભાઈલાલભાઈ પટેલના હસ્તે માતાજીની આરતી કરીને કરવામાં આવ્યું. શરૂઆતથી જ મોટી સંખ્યામાં સ્ટાફ કોલોનીના રહેવાસીઓ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી માતાજીની આરતી અને ગરબા રમવાની મજા માણી હતી. પરંપરાગત વાદ્યોની થાળ સાથે લોકકલાને ઉજાગર કરતો આ નવરાત્રિ મહોત્સવ આવતા દિવસોમાં પણ ઉમંગ અને ભક્તિભાવ સાથે ઉજવાશે. આયોજકો દ્વારા ખાસ કરીને પરિવારમય વાતાવરણમાં દરેક વયના લોકો માટે સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોની સુવિધા રાખવામાં આવી છે. સરદાર પટેલ વિશ્વવિદ્યાલય સ્ટાફ પરિવાર અને સંસ્કાર બાલવાડી દ્વારા 9 દિવસ સુધી માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે આ રીતે આપણે આયોજન કરીએ છીએ ને છેલ્લા 11 વર્ષથી આયોજન બહુ સફળતાપૂર્વક થાય છે. આ વર્ષે એક નવું નજરાણું એ છે કે જે ગરબા ઘૂમવાના છે જે બધા ભક્તો એમને વચ્ચે રિફ્રેશમેન્ટ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આખો સમગ્ર કોલોની પરિવાર અને નાના બજારના બધા જ રહીશો આ ગરબામાં ભાગ લેતા હોય છે. હું સર્વ આયોજકોને અભિનંદન આપું છું. જય અંબે. સરદાર પટેલ યુનિવર્સિટી સ્ટાફ પરિવાર તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ગરબા એ લાઈવ પરફોર્મન્સ થશે અને ખૂબ જ ઉત્સાહથી સમગ્ર યુનિવર્સિટી પરિવારના તથા આજુબાજુના રહીશો આમાં ભાગ લે છે. હું સર્વે આયોજકોને શુભેચ્છાઓ પાઠવું છું. માતાજી સર્વની મનોકામના પૂરી કરે એવી અભ્યર્થના.